બસપોર્ટના કેફે સંચાલકોને પોલીસનું તેડું, લાયસન્સ સાથે પોલીસ મથકમાં હાજર થવાનું ફરમાન। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, હવેથી અનધિકૃત વ્યક્તિઓ સરકારી કચેરીઓમાં નહીં કરી શકે પ્રવેશ। એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા કલેક્ટરનું જાહેરનામું, પાલનપુર હાઈવે સર્કલની આસપાસના 150 મીટર સુધીના વિસ્તારને જાહેર કર્યો નો પાર્કિંગ ઝોન। ડીસાના વાસના ગોળિયામાં આજે પણ જીવંત છે હોલિકા દહનની પ્રાચીન પરંપરા। આધુનિક યુગમાં પણ બાળકો બનાવી રહ્યા છે છાણાના હોળાયા।